માન્ય ગુજરાત રાજ્ય સરકારના સમાજ સુરક્ષા ખાતા હેઠળ ચાલતી હાલ મામલતદાર કચેરી હેઠળ ચાલતી નિરાધાર વૃદ્ધ પેન્શન યોજના વિશે થોડી વિગતવાર માહિતી મેળવીશું, જેમાં કઈ રીતે આપણે ફોર્મ ભરી શકીએ તે વિશે માહિતી મેળવીશું. કોને લાભ મળી શકે? 60 વર્ષ કે તેથી વધુ ઉંમરના નિરાધાર વૃદ્ધ, 21 વર્ષ કે તેથી વધુ વર્ષનો પુત્ર ન હોય તેને, અને અન્ય બાબતમાં અશક્ત દિવ્યાંગ વ્યક્તિના કિસ્સામાં 75% વધારે દિવ્યાંગતા હોય અને 45 કે તેથી વધુ ઉંમરની વયમર્યાદા હોવી જોઈએ. જો તેવું હોય તો એને લાભ મળી શકે એવા માતા પિતાને. તે સિવાય પુત્ર માનસિક અસ્થિર હોય કે કેન્સર, ટીબી જેવી ગંભીર માંદગીથી પીડાતા હોય તેવા વૃદ્ધો પણ અરજી કરી શકે. જેમના પુત્રોને કોઈ આ પ્રકારની કોઈ બીમારી હોય, જે કામ કરવાને યોગ્ય ન હોય કે કામ કરી શકતા ન હોય, એવા પુત્રોના વૃદ્ધ માતા પિતાને પણ મળી શકે. એ છે અરજદારની વાર્ષિક આવક ગ્રામ્ય કક્ષાએ આમ તો 1,20,000થી વધુ ન હોવી જોઈએ, અને શહેરી વિસ્તારમાં ₹1,50,000થી વધુ ન હોવી જોઈએ, જે વાર્ષિક આવકને ધ્યાનમાં રાખીને લેવામાં આવે છે, જેમાં આવકના દાખલો કે એ સામેલ કરવાનું રહે છે. ઓછામાં ઓછા ગુજરાતમાં અરજદાર 10 વર્ષથી વધુથી રહેતા હોવા જોઈએ, જેમની ઉંમર 60થી વધુ હોય, જે બંને વૃદ્ધ પતિ પત્ની 10 વર્ષથી વધુ સમયથી ગુજરાતમાં વસવાટ કરતા હોવા જોઈએ. સામાન્ય રીતે અરજી આપવાનું સ્થળ તો ઓનલાઈન પણ થઈ શકે છે, પણ જન સેવા કેન્દ્રો હોય શહેરી વિસ્તારમાં, અને મામલતદાર કચેરી હોય, અને ગ્રામ્ય કક્ષાએ ગ્રામ પંચાયતમાં જઈને પણ આ અરજી કરી શકાય છે. અને ઓનલાઈનની ત્યાં વ્યવસ્થા છે જ, જેથી તમે ફિઝિકલી સામેલ કરી ઓનલાઈન કરાવી શકો છો. જોડવા માટે દસ્તાવેજો એટલે કે એના બધા પ્રમાણપત્રોમાં ઉંમરના પ્રમાણપત્રો, સામાન્ય રીતે LC છે કે જન્મનું પ્રમાણપત્ર, કે જો એ ના હોય તો ડૉક્ટર પાસેથી આપવામાં પ્રમાણપત્ર જોઈએ. આવકનો દાખલો મામલતદારશ્રીનો, અને જો દિવ્યાંગ હોય તો દિવ્યાંગનું સમાજ સુરક્ષા ખાતાનું કે દવાખાનાનું પ્રમાણપત્ર જોઈએ. 21 વર્ષથી મોટો ઉંમરનો પુત્ર તો ન હોવો જોઈએ. આધાર કાર્ડ હોવો જોઈએ. આધાર કાર્ડ જરૂરી છે, અને એ 21 વર્ષથી મોટો પુત્ર ન હોય તેનું પ્રમાણપત્ર સામેલ કરવું પડશે. અને બેંક કે ઓફિસનું એકાઉન્ટ હોય, પોસ્ટ ઓફિસ, બેંક કે પોસ્ટ ઓફિસમાં જે બી એકાઉન્ટ હોય એની ચોપડી આપવાની રહે છે, અને રેશન કાર્ડ આપવાનું રહે છે. 60 થી 79 વર્ષ સુધીના લાભાર્થીને ₹1,000 અને 80 કે તેથી વધુ વયના લાભાર્થીને ₹1,250ની માસિક સહાય ચૂકવવામાં આવે છે. આ સહાય જે તે લાભાર્થીના ખાતામાં સીધી જમા કરાવવામાં આવે છે. આ ચૂકવણી DBT દ્વારા લાભાર્થીના પોસ્ટ અથવા બેંક એકાઉન્ટમાં ચૂકવવામાં આવે છે, જે સીધી ઓનલાઈન જ ચૂકવણી જમા થઈ જતી હોય છે, જેથી લાભાર્થીને કોઈપણ જાતની તકલીફ કે ધક્કા કે ત્યાં કચેરીએ જવાની જરૂરિયાત પડતી નથી. આ અરજીપત્રક ક્યાંથી મળશે? જિલ્લા કલેક્ટર કચેરી, મામલતદાર કચેરીથી આ અરજીપત્રક વિનામૂલ્યે મેળવી શકાશે. ગ્રામ્ય કક્ષાએથી VC ગ્રામ પંચાયતથી અરજી ઓનલાઈન કરી શકાય છે, અને જે તે વેબસાઇટ પરથી અને એમની લિંક પરથી આ ડાઉનલોડ બી કરી શકાય છે. એ આપના નજીકના કોઈ પંચાયત કે પછી મામલતદાર કચેરી કાં તો જન સેવા કેન્દ્રથી પણ તમને મળી શકશે. દર્શાવેલ લિંક પરથી ડાઉનલોડ પણ કરાવી શકશે, જે આ લિંક આમાં દર્શાવવામાં આવી છે. આ લિંક દ્વારા આપ અરજીને ડાઉનલોડ કરી ત્યારબાદ એની સાથેના ડોક્યુમેન્ટ સામેલ કરી અને ત્યાં જમા કરાવી શકાય છે. અરજી મંજૂર ના મંજૂર કરવાની સત્તા મામલતદારશ્રીને સોંપવામાં આવેલ હોય, આપ રૂબરૂ મામલતદારશ્રી કચેરીને બી જમા કરાવી શકશો. ના મંજૂર અરજી માટે અરજી એટલે કે તમારે જો ના મંજૂર થાય
તો તેની સામે તમારે તો અપીલ કરવાની વ્યવસ્થા 60 દિવસની અંદર તમારે પ્રાંત કચેરીને પ્રાંત અધિકારીશ્રીને કરવાની જોગવાઈ છે, જો તમારી અરજી નામંજૂર થાય તો. આ સહાય મંજૂર થયા બાદ બંધ થવાનું ફક્ત એક જ કારણ છે કે લાભાર્થીનું અવસાન થાય તો. જો આ વિડીયોની માહિતી તમને ગમી હોય અને તમને ઉપયોગી થાય તેવું લાગતું હોય તો આ વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો, જેથી હું તમારા સબસ્ક્રાઈબથી ફરીથી આવા વિડીયો બનાવી તમને નવા વિડીયોથી માહિતગાર કરી શકું. આભાર. થેન્ક યુ.